સુરતના રંગોલી ચોકડી પાસે ક્વાર્ટ ક્વોન્ટમ રિસર્ચ એન્ડ ઇનોવેશન લેબનું સાંસદ પ્રભુ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. સુરતના રંગોલી ચોકડી પાસે ક્વાર્ટ ક્વોન્ટમ રિસર્ચ અને ઇનોવેશન લેબનું સાંસદ પ્રભુ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે જ ISASMT 2026 સમિટ યોજવામાં આવ્યું હતું. તો આ લેબનો મુખ્ય ઉદ્દેશ ઔદ્યોગિક સંશોધનો અને ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સ વચ્ચેના અંતરને ઘટાડવાનો છે. આ લેબ સેમિકન્ડક્ટર મટીરિયલ્સ અને નેનો સોલ્યુશન્સ ક્ષેત્રે કામ કરે છે અને સંશોધકો તથા ઉદ્યોગોને ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી પૂરી પાડે છે. આ લેબમાં 2D સેમિકન્ડક્ટર સહિત અદ્યતન ટેકનોલોજી પર સંશોધનો કરવામાં આવશે. આ લેબ યુવા સંશોધકોને પ્રોત્સાહન આપશે. સૌથી અગત્યની વાત એ છે કે સિલિકોન કાર્બાઇડ ચિપ્સ જે વિદેશી ટ્રાન્સપોર્ટ કરવી પડે છે તે હવે આ લેબમાં બનશે. યુરોપિયન કન્ટ્રીમાં જે ઉદ્યોગો ચાલે છે તેમાં વિદ્યાર્થીઓના નોલેજને ધ્યાન લેવાય છે. હવે આ કોન્સેપ્ટ આ લેબની મદદથી ગુજરાતમાં પણ જોવા મળશે. ભણવાની સાથે વિદ્યાર્થીઓ 2D ઇનોવેશન પર આ લેબમાં રિસર્ચ કરી શકશે અને આ રિસર્ચ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ ઉપયોગી થશે. આ લેબ સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતની ક્ષમતા વધારવા માટેનું એક મહત્વનું છે. ડોક્ટર ઝીરા ડાકરા, મેનેજિંગ ડાયરેક્ટર ક્વોન્ટમ પ્રાઇવેટ લિમિટેડ. આજે અમે સુરત ખાતે વેલંજા વિભાગમાં એક 2D સેમિકન્ડક્ટર લેબનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. આ 2D સેમિકન્ડક્ટર લેબ છે એ વિદ્યાર્થીઓને ટેકનિકલી ખૂબ નોલેજ આપશે અને એને જે કોઈ પણ ટેકનોલોજીનો બે પાસું હોય, એક થિયરી અને એક પ્રેક્ટિકલ. તો પ્રેક્ટિકલ તો કંઈ થતું જ નથી. થિયરી ધારો કે બુક્સ મળી રહે, પણ પ્રેક્ટિકલનું શું? પ્રેક્ટિકલ પણ હજી અગત્યનું હોય છે. તો આ પ્રેક્ટિકલ માટે અમને ખૂબ મદદરૂપ થશે અને સ્ટુડન્ટોને આપણે ઇન્ટર્નશીપ કરવાની હોય કે એને ટ્રેનિંગ આપવાની હોય તો એ આપીશું. નવું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પણ થતું રહેશે. સામાન્ય રીતે એવું જોવાય છે કે આપણે ત્યાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર બહુ ભાર દેવાનો નથી, એટલે આપણે ત્યાં ટેકનોલોજીમાં આપણે પાછળ રહી ગયા છીએ. પરંતુ છેલ્લા થોડાક સમયથી આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સપનાના કારણે, વિઝનના કારણે ISM નામની એક ઇન્ડિયા સેમિકન્ડક્ટર વિશે નામની એક ચાલુ થઈ છે, જેની અંદર એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં અત્યારે 1 લાખ કરોડનું ભંડોળ ફાળવ્યું છે હમણાં. તો એ રીતે સાહેબનું ખૂબ પેલું છે ને ટેકનોલોજીને કારણે આપણે પણ એની સાથે ચાલી રહ્યા છીએ. સુરતના કેટલા છોકરાઓના તબક્કાવાર તમે અહીંયા ઇન્સ્ટિટ્યૂટમાં પ્રેક્ટિસ માટે બોલાવો? અત્યારે તમને કહું સાહેબ, જણાવું તો મને એમ થાય કે મારા 100 છોકરા જોતા હતા ને તો આખા ઇન્ડિયામાં 100 નથી મળતા આ ફિલ્ડને લગતા. તો આપણે એમાં ધ્યાન દેવું પડશે. અત્યારે તમને કહું 2 લાખ જોબ મળે એમ છે, જે સારા રેટથી. ટાટાને ધારો કે પેલું સ્ટુડન્ટ જોતા હતા, એને પ્રોજેક્ટમાં જોતા હતા તો એને છોકરા હાયર કરીને પોતાના ખર્ચે ટ્રેનિંગ માટે બહાર મોકલ્યા. આવી પરિસ્થિતિ છે ટેકનોલોજીકલ.